નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી. રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદમાં પથ્થરમારો થયો હતો અને રાહુલ ગાંધીએ તમામ કાર્યક્રમોને સ્થગિત કર્યા અને તેઓ તાત્કાલિક અમદાવાદ આવ્યા. ત્યાં તક્ષશિલા કાંડ, અગ્નિકાંડ અને બોટ કાંડના જે પીડિતો છે, જેઓ ન્યાય માટે વલખા મારે છે, તેમની સાથે મુલાકાત કરી અને તેમને ન્યાય અપાવવા માટે મોરબીથી સુરત અને રાજકોટથી ગાંધીનગર ન્યાય પદ યાત્રા યોજાશે. આ સાથે જ સંસદમાં પણ આ મુદ્દો તેઓ ગજવશે તેવું તેમણે કહ્યું. સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યો અને કહ્યું કે મોદીનો ફુગ્ગો હવે ફૂટી ગયો છે. અયોધ્યામાં જેમ ભાજપ હારી છે તેમ હવે ગુજરાતમાં પણ તેમને હરાવશું અને ગુજરાતમાંથી જ કોંગ્રેસનું નવસર્જન કરીશું. અમદાવાદમાંથી ભાજપને રાહુલે ખુલ્લો પડકાર ફેંક્યો છે. ત્યારે ભાજપના નેતાઓએ એવું કહ્યું છે કે રાહુલ ગાંધી ઘટના સમયે કેમ નહોતા આવ્યા, એ પ્રશ્ન ઉભો કર્યો છે તેમણે. પણ નેતાજી, એ સવાલ ભાજપ ઉપર પણ થાય છે, કારણ કે ભાજપના પણ નેતા કયા એવા મોટા હતા જે ત્યાં ગયા હતા પરિસ્થિતિને જોઈને. આ તમામ સવાલો સાથે કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કમલેશભાઈ રાજગોર અને મુકેશ પંચાલ જોડાયા છે કોંગ્રેસમાંથી. આ તમામ મહાનુભાવોનું સ્વાગત છે. પ્રફુલભાઈ, મને એ સમજાવો કે રાહુલ ગાંધીએ ભાજપના ગઢમાં આવી અને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તે પ્રકારને આજે તેમની સ્પીચ સામે આવી છે. ત્યારે હવે આજે પરિસ્થિતિ એવી રીતે કઈ રાજકારણની અંદર ફેરવાઈ ગઈ કે ભાજપના ગઢમાં આવી અને રાહુલ ગાંધી આવો હુંકાર કરી ગયા? લખમાં ગુજરાત છે ને, એ ભાજપના હિન્દુત્વની પ્રયોગશાળા છે, મોડેલ સ્ટેટ છે, ચુસ્ત અને મજબૂત ગઢ છે. એ ગઢની અંદર આજે આવી અને રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો છે, લીખ લો હમ અગલા ચુનાવ જીતને વાલે હે. જે સંસદમાં બધાની વચ્ચે બોલ્યા હતા, વડાપ્રધાનશ્રીની હાજરીમાં બોલ્યા હતા, એ જ એમને જે વાક્યો છે એનું આજે પુનરાવર્તન કર્યું હતું કે હવે અમે અયોધ્યા જીત્યા એ જ રીતે અમે ગુજરાત પણ જીતીશું અને આ માટે અમે જે કાંઈ અત્યારથી મહેનત કરવી પડે એ કરીશું. હવે એનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને જ્યારે સ્પર્ધકનો આત્મવિશ્વાસ વધે ત્યારે સામા પક્ષને ચોક્કસપણે ધક્કો પહોંચતો હોય છે, જે ધક્કો અત્યારે ભાજપને પહોંચી રહ્યો છે. નહીં તો એવી તાકાત નહોતી. આજે તમે જુઓ કે 2009માં છેલ્લે આવ્યા હતા, 15 વર્ષ પછી હવે એ આવ્યા છે અને એ જે એને ન્યાય યાત્રા કાઢી, પદયાત્રા કાઢી, જે મજબૂત વિરોધ પક્ષ આરૂઢ થયો, વિરોધ પક્ષના નેતા પદ એમણે સ્વીકાર્યું અને સંસદની અંદર એક અસરકારક એમણે પ્રવચન કર્યું. ત્યારબાદ જે કોંગ્રેસ છે અને એમને જે સાથી પક્ષો છે એનો આત્મવિશ્વાસ છે ખૂબ જ વધી ગયો છે. અને આજે એ જે ગુજરાત આવ્યા એમાં એમના બે હેતુ હતા. એક હેતુ એ હતો કે જે સંસદમાં એમણે હિન્દુત્વની ટીકા કરી કે હિન્દુ હિંસક હોતા હે, જો કે એમણે કહ્યું હતું ભાજપ માટે પણ એ જે શબ્દાવલી એવી હતી કે આખા હિન્દુત્વને લાગુ પડતું હોય એ રીતે આખા સિગ્નલ ગયા અને જે ભાજપે દેખાવો યોજાતા અને જે હિન્દુત્વવાદી સાથી પક્ષ સંસ્થાઓ હતી એમણે જ્યારે કોંગ્રેસ સામે દેખાવો કર્યા ત્યારે કેટલાક તત્વોએ એમાં પથ્થરમારો પણ કર્યો હતો. સામેથી પણ લાકડીઓ અને પથ્થરમારો થયો હતો અને વાતાવરણ બગડ્યું હતું. એટલે અને કેટલાક કોંગ્રેસના જે કાર્યકરો છે એની પોલીસે ધરપકડ પણ કરી છે. એટલે આજે એ લોકોને આશ્વાસન આપવા માટે, એમના કુટુંબોને આશ્વાસન આપવા માટે આવ્યા હતા. અને બીજો હેતુ એ હતો કે જ્યારે રાજકોટ અગ્નિકાંડ થયો, વડોદરાની અંદર જે હરણી કાંડ થયો, મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટી પડ્યો, તક્ષશિલા સુરતની અંદર જે અગ્નિકાંડ થયો, આ બધાના જે પીડિતો છે એ પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. તો એ જે પીડિતો છે એમને મળવાનો એમનો બીજો હેતુ હતો. આ બે હેતુસર આજે એ ગુજરાત આવ્યા હતા. અને રાજકોટના અને વડોદરાના જે હરણી કાંડ થયો, જે તળાવની અંદર બોટ ડૂબી ગઈ અને સ્કૂલના બાળકોના જે કરુણ મૃત્યુ થયા, એના જે વાલીઓ હતા એ પણ આવ્યા હતા. અને રાજકોટની અંદર અગ્નિકાંડમાં બાળકો અને યુવાઓ જે હતા ત્યાં
ફરવા ગયેલા એ લોકો જે અગ્નિકાંડમાં હોમાઈ ગયા એ લોકોના જે પીડિતો હતા એ પણ આવ્યા હતા. અને એ પીડિતો સાથે વાત કરતી વખતે બે વાત બહુ ઉપસીને આવી. એક વાત એમણે એ કરી કે હજુ સુધી ભાજપના કોઈ નેતા અમને આશ્વાસન સુદ્ધા આપવા માટે આવ્યા નથી. આ સૌથી પહેલી વાત આવી ઉપસી. અને બીજી વાત એમણે ફરિયાદના રૂપમાં કરી કે અમને ન્યાય ક્યારે મળશે. એટલે રાહુલ ગાંધીએ એમને આશ્વાસન આપ્યું કે આપણે ન્યાય યાત્રા કાઢીશું અને સંસદની અંદર તમારો પ્રશ્ન હું ઉપાડીશ એવું એમણે આશ્વાસન આપ્યું. અને પીડિતોને હમણાં જે કોંગ્રેસ છે એ કોઈ પણ ઘટના બને તો ત્યાં પહોંચી જાય છે અને લોકોની સિમ્પથી છે એ ચોક્કસપણે મેળવી લે છે. તમે જુઓ કે આજે રાહુલ ગાંધી અહીંયા આવ્યા તો ગઈકાલે એ જે બાબાના હાથરસ બાબાના જે સંમેલનમાં લોકોના મૃત્યુ થયા હતા તે હાથરસ જઈને આવ્યા હતા. એટલે એ લાગણી બતાવી અને જે લોકોના સેન્ટિમેન્ટ છે એને એ સાથે એ તાલ મિલાવે છે, સંવેદના અનુભવે છે, જેને કારણે લોકોમાં એને એક સિમ્પથી એમના પરત્વે વધતી જાય છે. આજે તમે જ્યારે પીડિતોને તમે સાંભળો, એની પીઠ સાંભળો, એને આશ્વાસન આપો, એને ન્યાય અપાવવા માટે તમે જુઓ કે આજે કોંગ્રેસ છે એને રાજકોટમાં બંધનું એલાન આપ્યું ને બંધ રહ્યું. રાજકોટ છે ભાજપનો સૌથી મજબૂત ગઢ છે ગુજરાતની અંદર. જનસંઘના નેતાઓ ચિમન શુક્લ અને પ્રવીણ મણિયારે ત્યાં પાયો નાખેલો છે. અને હું તો રાજકોટ રહેલો છું. રાજકોટ છે એ હિન્દુત્વનો અને ભારતીય જનતા પાર્ટીનો ચુસ્ત ગઢ છે. ત્યાં કોંગ્રેસ જો બંધ કરાવી શકતી હોય તો ભાજપે ચોક્કસપણે એમાંથી બોધપાઠ લેવો જોઈએ કે કાંઈક હવા ફરી રહી છે. જે આજે કોંગ્રેસનું જે ત્યાં કાર્યાલયમાં જે સંમેલન જેવું મળ્યું એને સંબોધતા રાહુલ ગાંધીએ એ જ કહ્યું કે આપણે અયોધ્યા જીત્યા એ જ રીતે હવે ગુજરાત જીતીશું. અને જે કાંઈ એના માટે આપણા એને કાર્યકરોના વખાણ કર્યા બબ્બર શેર કહીને, અને એને આપણે કામે લગાડશું અને નેતાઓને કામે લગાડશું. અને જે જ રીતે અયોધ્યા જીત્યા એ જ રીતે આ જીતીશું. અને બીજું એમણે કહ્યું કે ગાંધીજીએ કોંગ્રેસને શરૂઆત ગુજરાતની ભૂમિ પરથી કરી હતી. આપણે અહીંથી નવનિર્માણ કરીશું કોંગ્રેસનું અને કોંગ્રેસને આગળ લઈ જઈશું. એમણે કોંગ્રેસની ભૂલો થઈ એ પણ જાહેરમાં કબૂલી કે ભાઈ આપણે જે લગ્નની અંદર જે ઘોડો લઈ જવાનો હોય એને રેસમાં મોકલે છે અને રેસના ઘોડાને લગ્નના પ્રસંગે મોકલી દઈએ છે. એટલે ટૂંકમાં એમણે આડકત રીતે એવું કહ્યું કે આપણે ઉમેદવારોની પસંદગીમાં ધ્યાન રાખવું જોઈએ એવું આડકત રીતે એમનું કહેવાનું હશે એમ આપણે માનીએ છીએ. હવે આજે એ પછી જે ધરપકડ થયેલા કોંગ્રેસના કાર્યકરો હતા એમને નથી મળી શક્યા, કારણ કે સવારે જે વાસણા જે એમને રાખવામાં આવ્યા હતા ત્યાંથી એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને પછી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. એટલે મળી શક્યા નથી. પરંતુ પીડિતોને મળ્યા, એમનું પ્રવચન કર્યું ને પછી એ નીકળી ગયા હતા. પરંતુ આને કારણે એક કોંગ્રેસના જે કાર્યકરો છે એમાં ઉત્સાહ વધ્યો, એનો આત્મવિશ્વાસ વધ્યો. જો કે ભાજપે તરત રિએક્ટ પણ કર્યું. ઋષિકેશભાઈએ કહ્યું કે એક બેઠક મળી એમાં કોંગ્રેસ ફૂલાઈ ગઈ છે, એમને રિએક્શન પણ આપ્યું. એટલે ફૂલાવાના બદલે જો નક્કર કામગીરી કરશે, એના સંગઠનને ઘર સમૂહસૂત્રું કરશે, જૂથવાદનો અંત લાવશે તો ચોક્કસપણે કોંગ્રેસ સારો દેખાવ તો ચોક્કસપણે કરી શકશે, કારણ કે વાતાવરણ બદલાતું જાય છે. બિલકુલ ચોક્કસથી પ્રફુલભાઈ. અને જે પ્રમાણે તમે વાત કરી 8 જુલાઈએ ફરીથી રાહુલ ગાંધી જવાના છે મણિપુરની મુલાકાતે. કમલેશભાઈ, આપ એ કહો કે રાહુલ ગાંધી તમારા ગઢમાં આવી અને તમને ખુલ્લો ચેલેન્જ આપે છે, ખુલ્લો પડકાર તમને ફેંકે છે કે ભાઈ અમે જેમ અયોધ્યામાં હરાવ્યા તેમ અમે તમને ગુજરાતની અંદર પણ હરાવશું. કોંગ્રેસના નવસર્જનની વાત અહીં થઈ રહી છે અને કોંગ્રેસની અંદર પ્રાણ પુરાણો છે તેવું તે હર વખતે સાબિત કરી રહ્યા છે હાલના દિવસોની અંદર. તમને નથી લાગતું કે ભાજપ માટે આ કોઈ મોટો પડકાર ઉભો થશે? જો સૌથી વધારે તો ખાસ વાત આપના શ્રોતાઓને હું કહીશ કે રથયાત્રાના પૂર્વ સંધ્યાએ આપણે એક પવિત્ર વાત, જે અમારો ભાજપનો હિડન એજન્ડા હતો એ અમે પરિપૂર્ણ કર્યો છે. હું પ્રફુલભાઈને પેડા ખવડાવીશ કદાચ આજે કે જે અમારો હિડન એજન્ડા હતો ભારતીય જનતા પાર્ટીનો, અમારો એજન્ડા એ હતો કે અમે એવું માનતા હતા
જે માનતા હતા એ આજે બીજા લોકો પણ બોલતા થઈ ગયા. અમે હિન્દુત્વની વાત લઈને ચાલતા હતા, બીજા લોકો પણ હવે હિન્દુત્વની વાત લઈને ચાલતા થઈ ગયા. અને એટલી જ વાત કરીશ કે ધન્ય છે આજની ઘડી સાહેબ, ધન્ય છે અમારી આજની ઘડી સાહેબ, અમારો ખુલ્લો એજન્ડા છે અને આજે ધન્ય છે અમારી ઘડી. આ પવિત્ર પૂર્વ સંધ્યાએ હું કહું છું કે જે ભસ્માસુર હતો ને આજે દાનવમાંથી દેવ થઈ ગયો, અને જે ભસ્માસુર હતો એ દાનવમાંથી દેવ થઈ ગયો. વાલ્મીકી લૂંટારો આજે રામ રામ બોલતો થઈ ગયો. અરે રામના વિરોધી, રામનો વિરોધી અયોધ્યા અયોધ્યા બોલતો થઈ ગયો. અને થઈ ગઈ છે આજે સનાતનની જીત, કેમ કે લઘુમતીને પંપારતો હાથ આજે શિવજીનો ઉપાસક થઈ ગયો. આજે શિવજીનો ઉપાસક થઈ ગયો. આ લઘુમતીને પંપારતો આ હાથ પંજો કોંગ્રેસ આ શિવજીનો ફોટો લઈને સંસદમાં એમને બૂમો પાડવી પડે છે કે અમે હિન્દુ છીએ, અમે હિન્દુ છીએ. આ અમારી જીત છે. અમે ચૂંટણીમાં હારીએ, ચૂંટણીમાં જીતીએ એના માટે ચૂંટણી છે જ નહીં. આ દેશનો, આ હિન્દુ રાષ્ટ્રનો દરેક વ્યક્તિ ભારત માતાને પોતાની માં સમજે અને ભારત માતાની જય બોલે. આ વ્યક્તિઓ જય નતા બોલતા, એ લોકો આજે ભારત માતાની જય બોલતા થઈ ગયા. આ લોકો ગુજરાતને અછૂત સમજતા હતા. પોતાની જે દાઢી યાત્રા કાઢી એમાં ગુજરાતને એક બાજુ કાઢતા હતા અને ગુજરાતને ગણતા નતા. આજે એ લોકોને દોડતા ગુજરાત આવવું પડ્યું. 15 વર્ષે ગુજરાતની અંદર તરત આવતા થઈ ગયા. એટલે જે અમારો એજન્ડા હતો કે નાસ્તિક પણ આસ્તિક બની જાય, નાસ્તિક પણ હિન્દુત્વની વાત કરે, સનાતન ધર્મની વાત કરે, એ આજે ધર્મ ભલે વોટ બેંકના માટે કરે છે. અત્યાર સુધી એની બેકવેન્ડ માટે એને જે કીધું હોય, પરંતુ હવે આ નાસ્તિક લોકો સુધરી ગયા હોય એવું અમને લાગે છે. આ વાલ્મીકી લૂંટારો હવે વાલ્મીકી ઋષિ બની રહ્યો હોય એવું લાગે છે. ભલે વોટ માટે બની રહ્યો હોય, પરંતુ અમને એ ગર્વ છે, અમારો હિડન એજન્ડા પૂર્ણ થઈ રહ્યો છે. અને છેલ્લી વાત કહું છું કે ભાઈ ચોક્કસ આદરણીય રાહુલજી, તમે એવું માની રહ્યા છો કે 44 માંથી 99 થયા એટલે તમે હિન્દુસ્તાનના શહેનશાહ થઈ ગયા. સંસદની અંદર એવી રીતે વાત કરે છે કે પોતે હિન્દુસ્તાનના શહેનશાહ થઈ ગયા. અરે 55 વર્ષે તમને મેચ્યોરિટી નથી. 55 વર્ષ થયા તો બી તમે લગ્નનો ઘોડો અને પેલા ઘોડાની વાત કરો છો, તો તમે શું લગ્નનો ઘોડો લઈને ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર આટલા વર્ષો સુધી ચાલ્યા? તમે જે સર્કસનો દાવ કરતો હોય, ઘોડો નાચતો હોય અને 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 મનોરંજન કરાવતો હોય, તો શું તમે અત્યાર સુધી રાષ્ટ્રીય પાર્ટીના મનોરંજન કરવા માટે તમે બેઠા હતા? આ જ વસ્તુ તમારે દેખાડે છે કે તમે માત્ર વોટ બેંકની રાજનીતિ કરી, વોટો માટે તમે કામ કર્યું અને હવે પણ ગુજરાતની અંદર આવ્યા છો ત્યારે ગુજરાતમાં માત્ર જીત મેળવવાની વાત કરો છો. અહીં અયોધ્યા તમારા મોઢે શોભતું નથી. અરે અયોધ્યામાં અમે હાર્યા જ નથી. અયોધ્યા નામની કોઈ લોકસભા છે નહીં. લોકસભા ફૈઝાબાદ છે, અયોધ્યા વિધાનસભા છે અને વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી છે. એટલે અયોધ્યાની વાત ન કરો. ખોટી ગપગોરા કરીને તમે ટકાટક કરીને 44 માંથી 99 થઈ ગયા છો. પરંતુ આવનારા દિવસોની અંદર કમલેશભાઈ, તમે એવી વાત કરી તમને જાણવાની છે કે તમે અયોધ્યાને ખોટા માર્ગે, ગેરમાર્ગે દોરી રહ્યા છો, હિન્દુઓમાં વિભાજન કરી રહ્યા છો અને એના કારણે ક્યાંક આવનારા દિવસોની અંદર જે હિન્દુ નારાજ. કમલેશભાઈ, તમે એવી વાત કરી, જી કમલેશભાઈ, તમે એવી વાત કરી કે રાહુલ ગાંધીને દોડતા આવવું પડ્યું, પણ પરિસ્થિતિ તમારે એ વસ્તુ કાચી હતી ત્યારે એ લોકો આવ્યા ને. બિલકુલ પગપેચારો તમે એમને કરવા દીધો ત્યારે ને. કે કેમ અત્યાર સુધી ક્યાં હતા ભાઈ? 15 વર્ષ પહેલા બી અમારી પરિસ્થિતિ તો કાચી જ હતી ને. અમારે તો પાકા થયા જ નતા ને. એ જ લોકો કહેતા હતા કે ભાજપ તો આમ કરે છે, ભાજપ તો પ્રયોગશાળા છે, ભાજપ તો આ છે. તો 15 વર્ષ સુધી તમને કેમ તમને એવી સુગંધ ના આવી ગઈ ગુજરાતમાં? અમે બિલકુલ આપણે જી મુકેશભાઈ પાસેથી એની પ્રતિક્રિયા લઈ લઈએ. જી મુકેશભાઈ, તમે આનો જવાબ આપી દો. હવે અમને લાગ્યું છે કે 99 થયા એટલે આ હિન્દુસ્તાનના સેન્સર. જી કમલેશભાઈ, આપણે મુકેશભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈ લઈએ. જી મુકેશભાઈ, આપની વાત મૂકો. હવે લખમાં એવું છે કે જે રીતે આક્રોશ બતાવે એવું કહીએ છે ડરાવ, પણ એમની જે આપણા પ્રવક્તા દર વખતે બોલે છે ને આજે બોલે છે એમાં આટલું બધું તમે ફ્રસ્ટ્રેશનમાં ન આવી જશો. બીજી વાત એવી છે કે તમારી પરમિશનની કે સલાહની કોઈ જરૂર નહીં, એમાં પડવું નહીં તમારે. હવે ગુજરાતની અંદર તમારી ત્રિશક્તિ સરકાર છે,
લોકસભામાં 10 વર્ષથી સરકાર છે, 400 પારની વાત કરે, 5 લાખ વોટો જીતનારા આજે બધું ભૂલી ગયા, અને છતાંય મહા મહેનતે એનડીએ ની સરકાર અને રાજકીય, બરાબર? તો તમે શેના માટે ચિંતા છે? અને તમારા મોઢે અયોધ્યા નામ શોભતું નથી. અરે ભાઈ, અમે સર્વ ધર્મોમાં માનનારા સનાતન ધર્મના માણસ છીએ. તમારે આવું અમને નામ લેવું, તમારે જેનો ઠેકો લેવાની વાત કરીએ તમારે કરવી, પણ એમણે ચોક્કસ કીધું છે, તમને ગુજરાતીમાં કીધું છે કે હિન્દુનો કે બીજેપી એ લીધેલો નથી. તમે હિન્દુઓને ખૂબ રામના નામ લાગે છે ટેકનિકલ ઇસ્યુ છે. આપણે કમલેશભાઈ, તમે મને કહો કે રાહુલ ગાંધી આવ્યા, બરોબર? જી મારો મુકેશભાઈ. અવાજ સંભળાય છે ને? જી મુકેશભાઈ, જી લખમાં મારો અવાજ સંભળાય છે? બિલકુલ. જી જી મુકેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપની વાત મૂકો. સંભળાય છે ને? હા હા, સંભળાય છે એકદમ. હા, એટલે હવે જે કમલેશભાઈએ વાત કરી છે એનો મતલબ हम गुजरात में आपको हराने जा रहे, એટલે બધા નેતા આવવા માંડ્યા, અને અહીંયા પ્રવક્તાની તમે બોખલાટ જોઈ રહ્યા છો. અરે ભાઈ, ત્યારે પણ કીધું છે અને અત્યારે પણ કહીએ છીએ કે અમે ગુજરાતમાં હવે હરાશું, અને અમે નહીં, સાંભળી લો, અમે નહીં, આ ગુજરાતની જનતા તમને હરાવશે. આ પણ એક નક્કી બાબત છે. મુકેશભાઈ, ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં પ્રાણ પુરાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નવી આશા તમારી અંદર ઉભરી હોય તેવું લાગે છે. બંને પાર્ટીઓ માટે આ સમય ખૂબ જ અગત્યનો કહેવાય છે, કારણ કે અહીંયા સર્જનની શરૂઆત કરવાની છે. તમને લાગે છે કે સત્તા પક્ષ છેલ્લા ઘણા વર્ષોથી એક હતું શાસન કરે છે, એમાં તમારો ડંકો વાગશે? લખમાં એવું છે, એમને તો એવું જ છે કે ગુજરાત જે છે એની અંદર કોઈની અમે રામ મંદિર કે તમે જુઓ, અમદાવાદ બંબાકાર હતું, જે વાત છે. તમે જે રાહુલ જે સંસદમાં બોલ્યા, સંસદ સુધી રાખ્યું આવે છે, કાયદો વ્યવસ્થા બગડે નહીં, આ સ્થિતિને તમે ધ્યાનમાં કેમ ના રાખી અને તમે કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો કરવાનું કૃત્ય શું કામ કર્યું? આ પણ એમણે જોવાની જરૂર છે. અને હુમલો તો કર્યો, અને બીજા દિવસે પણ એ લોકો બીજી વાર કોંગ્રેસ ઓફિસ ઉપર હુમલો કરવા ગયા, તો શું કોંગ્રેસના કાર્યકર્તાઓ શું મોં જોઈને બેસી રહેશે કે તમે આવો, તમે પોસ્ટરો ફાડી નાખો? શું જોશે? જોઈને બેસી રહેશે? ના, કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા ડરવાનો નથી. તમે અમને ડરાવવાની કોશિશ કરશો નહીં. અમે તો ડરો મત ઓર ડરાવો મત. અને હા, એક વાત નક્કી છે કે તમે જે રીતે ગુજરાત પોલીસનો પણ ઉપયોગ કર્યો છે, મેં પત્રકારોના મુખ્ય ડીએસપી સાહેબ કહેતા છે કે સાહેબ તમે શું કરો છો, ક્યાં ગયો? જી, ટેકનિકલ કારણોથી મુકેશભાઈ જોડે સંપર્ક નથી થઈ રહ્યો. કમલેશભાઈ, આપે કહો કે રાહુલ ગાંધી છે તે અમદાવાદની અંદર આયા, અને તેમણે ત્યારે તમારા એટલે કે ભાજપના એક નેતા જેનું નામ છે અર્જુન મોઢવાડિયા, એમણે એવું કહ્યું છે કે રાહુલ ગાંધી જ્યારે ઘટના ઘટી ત્યારે આવ્યા હોત તો વધારે સારું હોત. પણ એ સવાલ તમારા પર પણ નથી થતો? તમારા નેતા ત્યારે ક્યાં હતા? ચોક્કસ, અમે તો ખુશીથી કહીએ છીએ આજે
મને આ ખોટો એમ કે છે કે આક્રોશ નહીં, મને ખુશીનો આનંદ છે કે 12 વર્ષે બાવો આવ્યો અને રામ રામ બોલતો થઈ ગયો. અમે તો ખુશીથી પેડા વેચી રહ્યા છીએ આજે ને. અને એ લોકો એવું કે છે કે નવસર્જન કરવું છે. ભાઈ, મારો સવાલ એ છે જ નહીં કમલેશભાઈ. કમલેશભાઈ, મારો સવાલ જ એ નથી. જેનું વિસર્જન થયું હોય એનું નવસર્જન કરવાનું હોય. બિલકુલ. અને અત્યારે એ લોકો જ કે છે, અત્યારે ટાઇટલ જુઓ કે ગાંધીજીની કોંગ્રેસ અહીંયા આગળ સ્થાપના થઈ હતી. તો અત્યારે જે કોંગ્રેસ છે એ મહાત્મા ગાંધીજીની નહીં, સંસ્થા કોંગ્રેસ નહીં, નકલી ગાંધીની કોંગ્રેસ છે. એ લોકો સ્વીકારે છે કે અમે ઓકે નકલી છીએ. જી કમલેશભાઈ, હવે મારા સવાલનો જવાબ આપી દો તમે. નકલી કોંગ્રેસ ને ગાંધીનો હું જવાબ આપું કે ભાઈ હું એ જ કહેવા માંગુ છું કે તમારે 12 વર્ષે આયા, 15 વર્ષે આયા, લોકોની વાતો લઈને આવ્યા. અમને કોઈ જ વાંધો નથી. અમે હાર જીતમાં તમને હરાવશો, વેલકમ. પ્રજા જો અમને જે પણ સાથ આપશે એ અમે વિચારી લઈશું. કમલેશભાઈ, પરંતુ પરિણામો પ્રજા- બધાએ સ્વીકારવા પડે છે, ના, પરંતુ ચોક્કસ મારો અમે સવાલ અહીંયા સ્વીકારીશું. બીજો છે. મારો પણ- સવાલ કમલેશભાઈ પણ અમે એવો સ્વીકારીએ છે. છીએ આ વાત. જી, તમે આજે- સ્વીકારો છો. જી કમલેશભાઈ, મારો સવાલ પહેલા તમે સાંભળી લો કે અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું કે તે પહેલા આવ્યા હોત તો સારું હતું, પણ તમારા નેતા બધા ક્યાં હતા? કેટલા દિવસ સુધી ભાનુબેન બાબરીને તો યાદ પણ હશે, ખબર નહીં શું, એમણે ખાલી એક પ્રતિક્રિયા આપી, તે લોકો ક્યાં મળવા ગયા હતા? તો આ કહેવાનો એમને કોઈ અધિકાર નથી લાગતો. અર્જુન મોઢવાડિયા સાહેબે એટલા માટે કીધું કે તમે પહેલા આયા હોત તો સારું હતું. કેમ કે જ્યારે એ લોકોએ હિંસક અમને, અમારા જે કાર્યકર્તાઓ હતા એમનું જે નિવેદન હતું હિન્દુ વિરોધી, એની સામે ગાંધીજીના માર્ગે માત્ર ગણના કરી રહ્યા હતા અને સામેથી હિંસા કરી. અને હિંસા કર્યા પછી આખા દેશમાં ખબર પડી ગઈ કે આ તો એમના કોંગ્રેસના કાર્યકાળની અંદર દંડા છે, દારૂની બાટલીઓ છે, નાના મોટા પથરાઓ અંદર પડેલા છે. આ બધું જ વસ્તુ ખબર પડી ગઈ. પોલીસના રિપોર્ટમાં પણ આવ્યું અને પોલીસને ખબર પડી કે જેમ અમુક સંસ્થાઓની અંદર, ધાર્મિક સંસ્થાઓની અંદર જે હથિયારીઓ હોય છે એ પણ કોંગ્રેસ કાર્યાલયમાંથી પકડાયા. અરે એટલે આ પણ બધી જ વસ્તુ કમલેશભાઈ, દેખાય છે. ત્યારે જ દોડતા આવ્યા છે એમના માણસોને બચાવવા. એ માત્ર કોઈને આશ્વાસન આપવા કમલેશભાઈ, મારો સવાલ જ એ કોઈને નથી. મળવા નથી આયા. પણ એમને ખબર પડી ગઈ કે અમે ખુલ્લા પડી ગયા છીએ. હવે કોંગ્રેસ કાર્યાલયની અંદર શું ધંધા ચાલી રહ્યા છે, દારૂની બોટલો પી રહ્યા છે, આ બધું ખબર પડી. અરે કમલેશભાઈ, મારો એ સવાલ જ નથી. જી બિલકુલ, મારો એ સવાલ જ નતો તમને. મુકેશભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો. જે પ્રમાણે અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહેલા આવ્યા હોત તો સારું હતું, શું એમની કોઈ ત્યાં જવાબદારી હતી જ નહીં? સૌથી પહેલા તો મારે એવું કેવું છે અર્જુનભાઈને કે એમને તો બોલવાનો કોઈ હાલ અત્યારે અધિકાર નથી. ખાલી ખોટું એમના માટે, એક તો અમારા વડીલ નેતા હતા, એમના માટે હું કઈ બોલું તો સારું ના લાગે, પણ એમને અત્યારે કઈ બોલવાની જરૂર નથી આ બાબતે. કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યો અને મોદી સાહેબ કે બીજા દિગ્ગજ નેતાઓ કોઈ ત્યાં નહોતા. અને અગ્નિકાંડ વખતે તો આપણે સૌએ નજારો જોયો છે સાહેબ, ત્યાં કોઈ નહોતું, ફરકતું નહોતું, ફરકવા તૈયાર નહોતું. નહીંતર રાજકોટની જનતા જેમ બંધમાં એલાનને બતાવી દીધું ને એમ એમને જવાબ આપી દે. અને બીજી વાત, જે અત્યારે જુઠ્ઠી વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એને હું કહેવા માંગુ છું કે હવે જુઠ્ઠાણા પગે લાગીને કહું છું, બંધ કરો. કોઈ જાતની દારૂની બોટલો મળી નથી. આ વાત ખોટી છે. લાકડીના દંડા લઈને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા હતા. તો શું તમે કોઈને મારવા જાવ તો સામેવાળા તમારી પૂજા કરે? એવું તમે સમજો છો? તમે કોંગ્રેસના કાર્યકર્તાને નમાલા સમજો છો, રખેડા સમજતા નહીં. નમાલા તમારી જેટલી તાકાત હોય ને હુમલા કરવાની એટલી કરો. કોઈ ડરવાનું નથી. હવે અમે સમજી લેજો. તમે એવું સમજો છો કે તમારી સરકાર છે, આપણે સાંભળી લઈએ કમલેશભાઈ. અભદ્ર ભાષા બિલકુલ ગરિમા જાળવીશું. કમલેશભાઈ ગરિમા જાળવીશું. ભારત દેશના દરેક જ્ઞાતિના લોકો માટે સેવા અને કામ કરતા રહીશું. એમાં અમારે તમારા કે ભાજપના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી કે અમે હિન્દુ છીએ, શિવજીનો ફોટો લગાડીએ છીએ, આવી કોઈ જરૂર નથી. આજે પણ આ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપના પ્રવક્તા પણ સાંભળી લે અને ભારતીય જનતા પણ સાંભળી લે. તમારી ભલે 156 સીટ હોય, તમારે જે કરવું હોય કરી શકો છો, પણ મહેરબાની કરીને જુઠ્ઠાણા ફેલાવાના બંધ કરો. તમે હુમલો કરવાનો, તમે રથયાત્રાની ખબર નહોતી કે રથયાત્રા છે? 2 દિવસ પહેલા તમારે રથયાત્રાના 2 દિવસ પછી પણ વિરોધ થઈ શકત. પોલીસ પરમિશન આપતી નથી કોંગ્રેસ પક્ષને. તમને ક્યાંથી પરમિશન મળી ગઈ? આ માત્ર ને માત્ર એક સત્તાના મદમાં
તમે દાદાગીરી ચલાવી રહ્યા છો. મુકેશભાઈ, ગુજરાતની સમયનો અભાવ છે, જનતા એટલા માટે હું તમને રોકવા તમને માંગીશ. ગુજરાતની જનતા જેવો જવાબ આપશે ને તમે જોઈ લેજો. બિલકુલ, ચોક્કસથી મુકેશભાઈ. પ્રફુલ્લભાઈ, જ્યારે આ ન્યાય પદયાત્રાની કોંગ્રેસે અત્યારે એલાન કર્યું છે કે અમે લોકો એનું આયોજન કરીશું, હવે આની અંદર કોંગ્રેસ અને જે આ પીડિત પરિવારો છે એને ઘણી બધી આશા છે કે એમને જે ન્યાય મેળવવાની જે ઝંખના છે એ એમને વહેલી તકે મળશે એવી અપેક્ષા એમનામાં જાગી છે. તમને લાગે છે આ બધી વસ્તુ સાર્થક થશે અને એ લોકોને ન્યાય મળશે વહેલી તકે? લખમાં આમાં ભાજપ હોય કે કોંગ્રેસ, એ બંનેને એક બાજુ મૂકી દો, આપણે એ વાત નહીં કરીએ, તો પણ જે પીડિતો છે એને ન્યાય મળવો જોઈએ અને ઝડપથી મળવો જોઈએ. ક્યાં સુધી બિચારા રાહ જોઈને બેસે? તમે કેટલી જાતની સીટ રચો છો ને જાતની ઇન્ક્વાયરીઓ રચો છો. આજે સીટનો જે અહેવાલ આવ્યો તો કે આ બરાબર નથી આવ્યો, હાઈકોર્ટે પણ ટીકા કરી, એટલે પાછી તમારે સત્યશોધક કમિટી રચવી પડી. તો આ આખી જે વાત છે ને, આવી જે કમિટીઓ રચાય છે ને, એ કોઈ દિવસ સત્ય સુધી પહોંચતી નથી. ક્યારેક તો એમના ચોક્કસ નેતાઓને બચાવવા માટે આ બધું હોય છે. અત્યારે તમે જો સાગઠિયા જે પકડાયો છે રાજકોટનો, જેની પાસેથી એની ઓફિસમાંથી કરોડો રૂપિયા પકડાયા છે, 15 કરોડનું તો સોનું પકડાયું છે. એક શોરૂમ થઈ જાય એટલું તો એમાંથી સોનું પકડાયું છે. એટલે આખો તમે જુઓ કે જે ખેલ થઈ રહ્યો છે. હવે એની પાછળ એની નિમણૂકમાં ભાજપ વાળા હતા, હવે એના નામ ના ખુલી જાય એ માટે પાછું પ્રયત્નો ચાલુ થયા છે. એટલે તમે જુઓ કે ખરેખર છે ને, કોંગ્રેસ એની પીઠ થાબડે છે કે નહીં, ભાજપ વાળા એને મળવા જાય છે કે નથી જતા, એ બધી બાબતો એક બાજુ મૂકીને જો આપણે વાત કરીએ ને, તો જે પીડિત છે, જેમના સંતાનો કે એમના ભાઈ કે એમના બહેન કે કોઈના પતિ કોઈની પત્ની જે કોઈ આ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે, હરણી કાંડ જે તળાવની અંદર જે બાળકો મૃત્યુ પામ્યા છે, એના કુટુંબીજનોને ન્યાય મળવો જોઈએ, સામેની વ્યક્તિને સજા થવી જોઈએ. એમને થોડોક તો તમે પેલું આશ્વાસન ક્યારે મળે કે જ્યારે એમાં દોષિતો છે એને સજા થાય તો એને આશ્વાસન મળે. બાકી તમે અલગ અલગ સત્યશોધક કમિટીઓ રચો, આ કરો તે કરો, અલગ અલગ પગલાઓ લો, અને એનાથી કોઈ સંતોષ એ લોકોને થતો નથી. આજે રાહુલ ગાંધી આવી અને એ લોકોને મળ્યા, એમને એટલું આશ્વાસન આપ્યું. અને લખમાનો પ્રશ્ન કમલેશભાઈને એ જ હતો કે ભાઈ જો આ નેતા છે એ મોડા આવ્યા છે એવી ટીકા જો ભાજપના નેતા કરતા હોય તો ભાજપના નેતા તો હજુ ગયા જ નથી, તો એનો જવાબ આપો. પરંતુ કમલેશભાઈએ કઈ બીજી વાત હતી એટલે એમણે આ જવાબ આપવાનું ટાળ્યું, અથવા તો કોઈ બીજો મુદ્દો યાદ આવી ગયો એમને. પરંતુ જે આ પીડિતો છે બંનેને 4 ઘટનાઓ, તક્ષશિલાના, હરણીકાંડના, મોરબીના અને ચોથી ઘટના રાજકોટની, અને ગુજરાતમાં જેવું કેમ ઉપરાઉપરી આવી ઘટનાઓ બને છે. એટલે સરકારે એનો જવાબ તો આપવો પડે, અને સરકારે દોષિતોને પકડવા પડે. એ કોઈ પણ હોય, પોતાના પક્ષના હોય તોય પકડવા પડે, અને IAS IPS હોય તો એની સામે પગલા લેવું જોઈએ. કોર્ટ કહીને થાકી કે ભાઈ તમે આમાં જે કોઈ હાયર ઓફિસર હોય, નાની માછલીઓ પકડવાના બદલે આ બધા જે જવાબદાર છે એના ઉપર પણ પગલા લો. પરંતુ કોણ જાણે કેમ હજુ સુધી એ પગલા લેવાયા નથી, અને હવે જયારે હાઈકોર્ટની મુદત હશે ત્યારે શું થાય છે જોવાનું રહેશે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલ્લભાઈ, કમલેશભાઈ અને મુકેશભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. રાહુલ ગાંધીએ અમદાવાદમાં પીડિતો સાથે વાત કરી અને તેમને આશ્વાસન આપ્યું. પીડિત પરિવારને હૈયા ધારણા પણ થઈ હશે કે આપણી વાત કોઈ બોલશે ને આપણી વાત કોઈ સાંભળશે. ત્યારે હવે તેમના તમામ દાવાઓ કેટલા દમવાળા છે એ તો આવનારો સમય જ બતાવશે. કોંગ્રેસ પાસે ઉભા થવાનો એક ચાન્સ છે અને તે તન તોડ મહેનત કરશે. ભાજપ પાસે પણ પાછળ તો નહીં જ હટે, કારણ કે હવેની જે લડાઈ છે એ બંને પાર્ટીઓના અસ્તિત્વની લડાઈ છે. કેમ કે જો આવા સમયમાં કોંગ્રેસ ન આવી શકે તો તેનું ભવિષ્ય ભૂંસાઈ જશે, અને જો ભાજપ અહીંથી હટી જશે તો એમનું અસ્તિત્વ પણ નષ્ટ થઈ શકે છે. હવે આ બધામાં પ્રજાને ન્યાય મળે એટલી જ આશા અને એટલી જ અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.